સૌપ્રથમ વિશાલ, આપની સાથે ને પ્રદીપ આપની સાથે ચર્ચા કરીએ પહેલા અત્યારે આપણી સાથે સિમ્ફનીના કોર્પોરેટ અફેર્સના ઈડી નૃપેશ શાહ સાથે જોડાઈ રહ્યા છે. નૃપેશજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. પરિણામો જોઈએ તો એક અપેક્ષા હતી એ મુજબ અહીંયા આપણને સારા જોવા મળ્યા છે. સૌપ્રથમ એ જાણવા માંગીશું કે આ વખતના ક્વાર્ટરની અંદર જે ગ્રોથ જોવા મળ્યો છે તે ક્યાંથી જોવા મળી રહ્યો છે? કયા સેગમેન્ટ ખાસ કરીને આપના એર કન્ડિશનમાંથી જોવા મળ્યો છે કે અન્ય કયા સેગમેન્ટમાંથી મેજર ગ્રોથ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે? સિમ્ફનીમાં બ્રોડલી 3 સેગમેન્ટ છે. એક તો રેસિડેન્શિયલ એર કુલર ઇન ડોમેસ્ટિક માર્કેટ, બીજું રેસિડેન્શિયલ એર કુલર ઇન ઇન્ટરનેશનલ માર્કેટ અને ત્રીજું સેન્ટ્રલાઇઝ એર કુલિંગ. ત્રણ સેગમેન્ટમાં બહુ જ સારો રોબસ્ટ ગ્રોથ રહ્યો છે. ઓવરઓલ વોલ્યુમ ગ્રોથ 38% રહ્યો આ ક્વાર્ટરમાં. વેલ્યુ વાઇઝ સેલ્સ ગ્રોથ 41% રહ્યો અને જે વેલ્યુ વાઇઝ 41% નો ગ્રોથ રહ્યો એમાં ડોમેસ્ટિક માર્કેટમાં લગભગ 43% ગ્રોથ રહ્યો છે અને ઇન્ટરનેશનલ માર્કેટ એટલે કે એક્સપોર્ટમાં લગભગ 32% જેવો ગ્રોથ રહ્યો છે. સેન્ટ્રલાઇઝ એર કુલિંગમાં હજી આપણું પ્રમાણમાં સેલ્સ ઓછું છે પણ એમાં પણ ઘણો સારો ગ્રોથ અને આપણને જોવા મળ્યો છે. અને આ ગ્રોથનું કારણ એક તો આપણે જે ફર્ધર નવા મોડેલ મૂક્યા એ બહુ સારા રિસીવ થયેલા છે. આપણે સેલ્સ મિક્સ ફર્ધર ઇમ્પ્રૂવ કરેલું છે અને અત્યાર સુધી છેલ્લા 3 વર્ષમાં આખા બિઝનેસને ડી-રિસ્ક કરવા માટે સિઝનાલિટી ઓછી કરવા ડિસ્ટ્રીબ્યુટર લેવલે આપણે જે સેલ કરી શકતા હતા એને ફર્ધર બીજા એક નીચેના લેવલે લઈ જઈ શક્યા છે. એટલે કે ડિસ્ટ્રીબ્યુટર પાસેથી હજારો ડીલર્સે પણ આશરે 2 થી 3 હજાર ડીલર્સે આ ક્વાર્ટરની અંદર માલ ખરીદ્યો છે. અને આ વખતે બધું ડિટેલમાં ફીડબેક લેતા ઇવન જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં જેમાં ટિપિકલી કન્ઝ્યુમર બાઇંગ બહુ ઓછું હોય છે એર કુલરનું, એ પણ સારું રહ્યું છે. એટલે આ બધા કારણો વસાત આપણને સારું પરફોર્મન્સ અને સારો ગ્રોથ કરી શક્યા છે. જી બિલકુલ નૃપેશજી, સાથે જ અહીંયા રિઝલ્ટ પર નજર કરીએ ક્વાર્ટર 1ના તો અહીંયા માર્જિન પણ સુધરતા નજરે આવી રહ્યા છે. યર ઓન યર બેઝ પર કયા પાસા જોઈ રહ્યા છો માર્જિનના સુધારા માટે? એક તો મેં વાત કરી એ પ્રમાણે નવા જે મોડેલ મિક્સ થયા એમાં વધારે સારો માર્જિન છે. સેકન્ડલી, સિમ્ફનીના બિઝનેસ મોડેલ પ્રમાણે વેરી ટાઈટ કંટ્રોલ ઓન ધ કોસ્ટ, એટલે કે રો મટીરિયલ કોસ્ટ હોય કે ફિક્સ ઓવરહેડ્સ હોય, એટલે એક તો એના હિસાબે આપણને હેલ્પ થઈ. ત્રીજું, થોડો જે પ્રાઇસ ઇન્ક્રીઝ આપણે લઈ શક્યા. અને ચોથું, જેમ જેમ બિઝનેસનું વોલ્યુમ અને સાઇઝ વધતી જાય એ પ્રમાણે જે ઇકોનોમીઝ ઓફ સ્કેલ આવે, એટલે કોમ્બિનેશન ઓફ ઓલ ધીસ ફેક્ટર્સ have helped us to have this performance. આ સાથે જ નૃપેશજી, ખાસ કરીને આ વખતે તો આપણે જોઈએ તો જે રીતના એક ચોમાસું પણ થોડું મોડું થયું હતું તેના પગલે પણ એક જે રીતે આપણે કહ્યું કે જુલાઈ અને ઓગસ્ટના સમયની અંદર પણ આપણને સેલ્સ ફિગર સારા જોવા મળ્યા છે. પરંતુ નેક્સ્ટ ક્વાર્ટર અને ખાસ કરીને જે શિયાળાનો સમય આવી રહ્યો છે તો ત્યારે આપને શું લાગે છે કે માર્જિન્સ નેક્સ્ટ ક્વાર્ટરની અંદર આ લેવલ ઉપર મેન્ટેન રહી શકશે? રેવન્યુ ગ્રોથ કયા લેવલ ઉપર આપ જોઈ રહ્યા છો? જે રીતે ઓક્ટોબર મહિનો ચાલુ થયો છે અને અમારી પાસે ઇન્ક્વાયરીઝ અને ઓર્ડર્સ છે એ પ્રમાણે અમને એવું લાગી રહ્યું છે કે ડિસેમ્બર ક્વાર્ટરમાં બી સારો ગ્રોથ અને પરફોર્મન્સ આવશે. એઝ ફાર એઝ મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ ઇઝ કન્સર્ન, વી મેન્ટેન કે CAGR ગ્રોથ લગભગ 25%ની આજુબાજુ રહેશે. હેવિંગ સેડ ધેટ કોઈક વર્ષમાં ઓછો ગ્રોથ આવે, કોઈક વર્ષમાં ઘણો વધારે ગ્રોથ આવે. અને પ્રોફિટેબિલિટી માર્જિન વિશે આ ક્વાર્ટરમાં જે પ્રોફિટેબિલિટી માર્જિન આવ્યું છે એ નેક્સ્ટ ક્વાર્ટર અને આખા વર્ષ દરમિયાન પણ અમે એને મેન્ટેન કરી શકીશું એનો ખાસો અમને કોન્ફિડન્સ છે. ઓકે, આ સાથે જ નૃપેશજી અન્ય એક સવાલ એ પણ રહેશે કે અહીંયા જે રીતનું આપણે એક સસ્ટેનેબલ લેવલ્સ ઉપરનું ગ્રોથ જોઈ રહ્યા છીએ, એ ગ્રોથની અંદર આપને શું લાગે છે કે જ્યાં સુધી અત્યારે ઓવરઓલ સેલ્સ ફિગર્સની અંદર પણ આપણે જોઈએ તો આ વખતના ક્વાર્ટરની અંદર આપણને એક સારો સુધારો જોવા મળી ચૂક્યો છે, તો નાણાકીય વર્ષ 2015 માટે થઈને આપનો ટાર્ગેટ શું રહે છે કે કયા લેવલ ઉપર આપણે ઓવરઓલ રેવન્યુ ગ્રોથની જે રીતે આપણે વાત કરી એ ક્યાં સુધી આપણને જોવા મળી શકે તેમ છે ને આ ઉપરાંત જે સેલ્સ ગ્રોથ છે તે કયા લેવલ સુધી જોવા મળી શકે છે નાણાકીય વર્ષ 2015માં?
2014-15 ઓવરઓલ સારું રહે એવું અમને આશા છે, પણ અમે કોઈ યર આફ્ટર યરનું સ્પેસિફિક ગાઈડન્સ નથી આપતા. પણ મેં અગાઉ જણાવ્યું એ પ્રમાણે મીડિયમ ટુ લોંગ ટર્મની અંદર CAGR બેઝ ઉપર 20-25% ગ્રોથ ચોક્કસ થશે. અને અમે યર ટુ યર ગાઈડન્સ નહીં આપવાનું એક કારણ એ છે કે કોઈક વર્ષમાં બહુ વધારે ગ્રોથ આવી શકે, કોઈક વર્ષમાં ઓછો ગ્રોથ આવી શકે. બટ એટ ધ સેમ ટાઈમ અમે કોઈ સ્પેસિફિક પર્સન્ટેજ કે ગાઈડન્સ આપી અને અમે ત્યાં રિસ્ટ્રિક્ટ કરવા નથી માંગતા, કારણ કે અમને એવું લાગી રહ્યું છે કે જે સેગમેન્ટમાં અમે છે ડોમેસ્ટિક માર્કેટ, ઇન્ટરનેશનલ કે સેન્ટ્રલાઇઝ એર કુલિંગ, એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે, એટલે અમારે એ આંબવા માટે કોઈ સ્પેસિફિક ગાઈડન્સ કે નથી આપવું, પણ 20-25% મીડિયમ ટુ લોંગ ટર્મ એચિવેબલ છે. બિલકુલ. તો નૃપેશજી, આપનો આભાર અમારી સાથે જોડાઈને આ રિઝલ્ટ્સ પર ચર્ચા કરવા માટે, અમને જાણકારી આપવા માટે, તમારા નંબર્સ વિશે. તો ખાસ કરીને 20-25% એક ગ્રોથ ટાર્ગેટ અહીંયા જોઈ રહ્યા છે, ત્યારે જ આપણી સાથે અત્યારે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે નિર્મલ બંક સિક્યોરિટીઝના વિશાલ જાજુ અને પ્રુડન્ટ બ્રોકિંગ